પબ્લિક તો ફૂલ અહીંથી આખો દિવસમાં નીકળતી હોય બરાબર, લાખો લોકો અહીંથી પસાર થતા હોય, તો રિસ્પોન્સ કેવો મળે? જોરદાર, અમે કેવું જ એમ મિત્રો સૌથી પહેલાં જણાવી દઉં, ભાવનગર એટલે સૌથી સસ્તામાં સસ્તું ગામ બરાબર. અને એક એવો જબરજસ્ત વિડીયો લઈને આવી ગયો છે કે જ્યાં આગળ તમને છે ને એવી વસ્તુ બતાવીશ આજે હું કે બાપા સીતારામ ઇડલી સંભાર ત્યાં આપણે આવ્યા છીએ. અને એની તમને વાત કરું ને તો મેંદુ વડા 20 રૂપિયાના 3 નંગ આપે અને ઇડલી છે ને એ 4 નંગ આપે ફક્ત 10 રૂપિયામાં. અને એક પછી નવીન વસ્તુ એમાં એ છે કે એ તમને કસ્ટમાઇઝ કરી દે. એટલે 20 રૂપિયામાં તમારે મિક્સ ડીશ ખાવી હોય તો 2 ઇડલી અને 2 મેંદુ વડા એ 20 રૂપિયામાં ફક્ત આપે. એટલે આવું ઉજીમાં ભાવનગરમાં મેં કોઈ જગ્યાએ જોયું નથી. આ પહેલી એવી જગ્યા છે કે જે એટલું સસ્તું ને જોરદાર મળે છે. આપણે ઓનર આરે મળશું, એની આગળથી જાણશું કેટલા સમયથી અહીંયા ઊભા રહે છે, શું છે. ટેસ્ટ તો હું ઓલરેડી અગાઉ કરી ગયો છું. બહુ જોરદાર વસ્તુ છે અને માણસનું પેટ છે ને 20 રૂપિયામાં એ ફૂલ થઈ જાય એવું જોરદાર વસ્તુ છે. તો તમે વિડીયોમાં બને રહેજો. નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. આપણે આગળ બધું બતાવીએ અને આપણે ઓનરને મળીએ. ચાલો આવી આવો મારી યારે. તો આપણે બાપા સીતારામ ઇડલી સંભારમાં જે આવ્યા છે ને ભાઈ, એના ઓનર આપણી સાથે જોડાઈ ગયા છે. તમારું નામ કહેશો? સાગરભાઈ. બરોબર. તો સાગરભાઈ, આપણે આ જે બાપા સીતારામ ઇડલી સંભાર છે શરૂઆત ક્યારે કરી તમે? 8 વર્ષ જેવું. 8 વર્ષ જેવું થઈ ગયું. હવે આપણો ભાવનગરનો ધમધમતો એરિયા કહેવાય બરાબર, રૂપમ ચોક. તો પબ્લિક તો ફૂલ અહીંથી આખો દિવસમાં નીકળતી હોય બરાબર, લાખો લોકો અહીંથી પસાર થતા હોય, તો રિસ્પોન્સ કેવો મળે? જોરદાર, અમે કેવું જ એમ આમ જનરલી મેં થોડીક વાર પહેલાં હું આવ્યો ને ત્યારે તે ગળદી તમારે ધૂમ હતી. એક ટાઈમ જણાવી દો તમારો. બપોર 4 વાગ્યા રાતના 11 વાગ્યા. 4 થી 11. તો આમ કોઈ દિવસ એવું બને કે આમ 4 થી 11 નો ટાઈમ હોય પણ આમ તમે 10 વાગ્યામાં કે 9 વાગ્યામાં બધું ખાલી થઈ ગયું? એમ એટલે માલ પૂરો થઈ જ જાય એમ કાયમ. અને ક્યારેક એવું બનતું હોય ને 11 વગાડો આપણે રાહ જોવી પડે, ઘણી એવું થાય ને? જોવું પડે. કોઈને તમે આમ માનો કે નાની મોટી કોઈ પાર્ટી હોય તો તમે એવું કોઈ કરો? એવું નહીં, એવું કાંઈ નહીં. અહીંયા ધંધો કરવાનો ને? નહીં, ઓર્ડર લેવાનો. ઓર્ડર લ્યો. અહીંયા સામાન માલ સામાન લઈ જાય. અચ્છા, તો જો ભાઈ નવી વસ્તુ જાણવા મળી કે કદાચ છે ને એ તમને કંઈ કોઈ જગ્યાએ નાની મોટી પાર્ટી હોય, હા, તો નાની મોટી પાર્ટી હોય તો તમને ત્યાં આગળ દેવા માટે કે શરૂ કરવા માટે નહીં આવે, પણ એ એવી રીતે કરશે કે ભાઈ તમે અહીંથી બધો સામાન તમે એ જેટલાનો લઈ જાય એ પ્રમાણે લઈ જાય. તમે અગાઉ એને ફોનમાં કહેવું પડે બરાબર ને કે ભાઈ તમે મારે એ માટે આટલી ડીશ કે એ રીતનું તૈયાર રાખજો કે એટલા મેંદુ વડા કઈ રીતે. 5 જણો મળો 3 જણો મળો અડધા પૈસા બાનું એને કેટલા જણનું જોતું છે એ પ્રમાણે તમે એને સેટ કરી દો. પાર્સલ ટૂંકમાં તમે કરી દો એની રીતે. તો એક તમારો નંબર કહી દો, ફોન નંબર. 88 66 28 20 89 બરાબર. ઓકે. તો એક છે ને વિશાલભાઈ, એનું એક આખું એડ્રેસ કહી દો તમે. રૂપમ ચોક ઘોઘાગેટ ભાવનગર. એટલે આપણે અહીંયા રૂપમ સામું દેખાય બિઝનેસ સેન્ટર એની સામે બરાબર. ઓકે. હાઈકોર્ટ રોડ. હવે છે ને એવું છે વિડીયોની અંદર મેં તો મેંદુ વડાની જે બધીની પ્રાઇસ તો કહી દીધી લોકોને બરાબર, પણ બી સિવાય તમે બીજું શું રાખો? ચણામઠ પાપડ 20 રૂપિયાની ડીશ ચણામઠની 10 ના 2 પાપડ. 10 ના 2 પાપડ આપો. 10 માં 2 પાપડ મળે. બોલો, ભાવનગરમાં લગભગ મેં તો કંઈ એવું જોયું નથી 10 ના 2 પાપડ મળે. અને તમારા ચણામઠ મેં અગાઉ ચાખેલા હતા, બહુ મસ્તી ના આવે છે. તો આજે આપણા માટે તમે 2 ડીશ બરાબર ને બનાવી દો. તો ફ્રેન્ડ્સ, આપણી ચકાચક ડીશ તૈયાર થઈ ગઈ છે. અને સૌથી પહેલાં છે ને હું અહીંયા આજે એની ફેમસ ઇડલી ને મેંદુ વડા, મને મેંદુ વડું બહુ ભાવે એટલે હું સૌથી પહેલી રહેવા દો. સૌથી પહેલાં છે ને હું આ મેંદુ વડું ચાખીશ, કેમ કે છે ને મને મેંદુ વડું બહુ ભાવે એટલે એની ટ્રાય મારું છું પહેલાં. એકદમ સોફ્ટ છે વડું અને સ્વાદ જબરજસ્ત આવે છે અને સંભાર એનો બહુ જોરદાર છે. હવે એક ઇડલી ચાખીશ. વાહ, તમને વાત કરું ને તો 20 રૂપિયાની આ ડીશ છે ને એમાં પેટ આપણું ફૂલ થઈ જાય. અને જે આ 20 રૂપિયાની ડીશ તમે કદાચ જોઈ છે, તમને આમ તમને આઈડિયા આવે કે આમાં છે ને પૈસા ફૂલ વસૂલ છે, કેમ કે 20 રૂપિયામાં ભાવનગરમાં હું નથી આવતી આવડી ડીશ મળે જ નહીં કોઈ જગ્યાએ.
હવે એના ચણામઠ જે લોકો બધા વખાણે છે એ હું ચાખું છું. એમાં તમે જો આંબલીની ખજૂર આંબલીની ચટણી છે ને મસ્તીની આવી ગઈ, જો એકદમ જોરદાર દેખાય છે. વાહ, એક તો હેલ્ધી વસ્તુ અને બહુ જોરદાર સ્વાદ આવે છે આનો. ચણા માટે બહુ જોરદાર લાગ્યા અને આ બધી ડીશમાં છે ને ઓવરઓલ વસ્તુ ટોપ લાગી. અને પાપડ છે એ તમને હારવાર ખાવાની મજા આવે એટલે લોકો જનરલી બધા ખાતા હોય, બરાબર. તો છે ને ઓવરઓલ તમને કહું તો બાપા સીતારામ ઇડલી વડા સંભારમાં તમે ભાવનગરમાં કોઈ ખૂણે રહેતા હો, એકવાર અહીંયા ટેસ્ટ કરવા માટે તમારે આવવું જોઈએ એવું હું તમને પર્સનલી રેકમેન્ડ કરીશ. કેમ કે છે ને જગ્યા બહુ જોરદાર છે અને ભાવનગરનો જોરદાર એરિયા. તો અહીંથી ગમે ત્યારે પસાર થાઓ, ગામમાં બધા જનરલી આવતા જ હોય. આ રૂપમ ચોક તમને સામો દેખાય, બિઝનેસ સેન્ટર. ગમે ત્યારે તમે બજારમાં નીકળો ને એકવાર અહીંયા ટેસ્ટ કરી જજો, આટલું ખાલી હું તમને કહીશ. તો ફરી પાછા આવા નવા કન્ટેન્ટને જોરદાર વિડીયો સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.